નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અત્યારે રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર અને સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અન્ય જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 90% ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. નવસારીમાં અતિ ભારે વરસેલા વરસાદે તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા અને એક માળ સુધી પાણી ભરેલા દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાણી તમામ સોસાયટીઓમાં ફરી વળતા ત્યાં મદદ મળવી પણ મુશ્કેલ હતી. એક વિડીયોમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે છેલ્લા 3 દિવસથી તેઓ ફસાયેલા છે અને મદદ માટે પણ કોઈ જ નથી આવી રહ્યું. ઘણા લોકોના ઘરોમાં પીવાના પાણી અને અનાજ પણ ખૂટી પડ્યા છે. રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ પોલ ખોલી રહ્યા છે. ભરૂચમાં 3 મહિના પહેલા જ 7 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવાયો હતો. આ રોડ બની રહ્યો હતો તે વખતે સ્થાનિક ધારાસભ્યે તે 25 વર્ષ સુધી ચાલશે તેવો દાવો કર્યો હતો. પરંતુ માત્ર 3 જ મહિનામાં રોડ ખખડધજ બની જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેતાનો ઉત્સાહ તેમના ઉપર ભારે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિલ્હીમાં પણ અતિ ભારે વરસાદે રાજધાનીના હાલ બેહાલ કરી નાખ્યા છે. દિલ્હીમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો અને જોતજોતામાં દિલ્હીના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હજુ પણ વરસાદની તીવ્રતા વધી શકે છે. દિલ્હીમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે. નાના બાળકો બાદ હવે યુવાનોમાં પણ જીવલેણ ચાંદીપુરા વાયરસ ફેલાયો છે. રાજકોટમાંથી ચાંદીપુરા વાયરસને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક 18 વર્ષીય યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી છે. ભારતે પુલ બીની પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું છે. હરમનપ્રીતની આગેવાની હેઠળની ભારતીય હોકી ટીમમાં 5 ખેલાડીઓ એવા છે જેઓ આ વખતે ઓલિમ્પિકમાં ડેબ્યુ કરી રહ્યા છે. કેપ્ટન ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ જીત સાથે ભારતના 3 પોઈન્ટ થઈ ગયા છે. ભારતીય ટીમ સોમવારે તેની બીજી મેચમાં આર્જેન્ટિના સામે ટકરાશે. અતિ ભારે વરસાદ બાદ વડોદરા શહેરનો નકશો બદલાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. સયાજગંજ વિસ્તારના ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અચાનક વરસાદના કારણે વેપારીઓ પોતાનો સામાન બહાર કાઢી શક્યા ન હતા, જેના પગલે 45 જેટલી દુકાનોમાં રહેલો સામાન વરસાદી પાણીમાં પલળીને બગડી ગયો છે. હજુ પણ બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ છે અને વરસાદ બંધ થયા બાદ પણ હજુ સુધી પાણીનો કોઈ જ નિકાલ નથી કરાયો. ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સામે આવેલી માહિતી અનુસાર 350 ગામ ડૂબી ગયા છે. ઉપરાંત ભારે વરસાદના લીધે 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે લલિતપુરમાં વરસાદને કારણે ગોવિંદ સાગર ડેમના વધુ 4 દરવાજા ખોલવા પડ્યા હતા. પહેલેથી જ 16 દરવાજા તો ખોલેલા જ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તંત્ર એલર્ટ થયું છે. મધ્યપ્રદેશથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. લોકોના ઘરોમાં રાખેલ તમામ સામાન પણ પલળી ગયો છે. અમદાવાદમાં પણ આજે વાદળછાયું વાતાવરણ છવાયું છે.
ભુજોડી ગામે દેશ વિદેશમાં પોતાની હસ્તકલા માટે ભારે નામના મેળવી છે. ભુજોડી ગામમાં વણકર અને રબારી પરિવારે વર્ષો જૂની હસ્તકલા હજી પણ જીવંત રાખી છે. કચ્છનું ભુજોડી એક એવું ગામ છે જ્યાં 250 કુટુંબમાંથી 72 દેશના પ્રતિષ્ઠિત શિલ્પગુરુ સહિત રાષ્ટ્રીય અને રાજ્ય પારિતોષિક વિજેતા છે. આ કારીગરો પોતાની કોઠાસૂઝથી શાલ, કચ્છી ધાબળા, શેતરંજી, ટેબલ મેટ, આસન તેમજ સાડીઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘોડાપૂરને લીધે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી બાજુ માંગરોળથી કીમ નદીના બ્રિજનું ધોવાણ થતાં લોકોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. આ મુખ્ય બ્રિજ છે જેના ઉપરથી ગામડાઓ સુધી પહોંચી શકાય છે, ત્યારે આ બ્રિજ જ અત્યારે બંધ કરાતા સ્થાનિકોને હવે ફરીને જવાનો વારો આવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં મહિલા બોક્સિંગમાં ભારતની સ્ટાર નિખત ઝરીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે જર્મન બોક્સર સામે 5-0થી જીત મેળવી હતી. તો અર્જુન બાબુતા પણ 10 મીટર એર રાઇફલ મેન્સ સિંગલ્સના ફાઇનલમાં પહોંચી ગયો છે. તેમણે કુલ 630.1 અંક મેળવ્યા છે. આ જ ઇવેન્ટમાં ભારતનો સંદીપ 12મા ક્રમે રહ્યો હતો અને તે ફાઇનલ માટે ક્વોલિફાય ન થઈ શક્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ટેબલ ટેનિસમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર પેડલર શરથ કમલને મેન્સ સિંગલ્સની મેચમાં સ્લોવેનિયાના કોજુલ્ડેની સામે 4-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ ટેબલ ટેનિસમાં શરથ કમલ તેની પહેલી મેચ હારી ગયો હતો. નોંધનીય છે કે આ વખતે ભારતીય પુરુષ ટીમના ધ્વજવાહકની જવાબદારી શરથ કમલે નિભાવી હતી. મહિલા એશિયા કપ 2024માં 7 વખતની ચેમ્પિયન ટીમ ભારત સામે શ્રીલંકા ફાઇનલ મેચમાં 8 વિકેટથી જીતી ગયું છે. 24 વર્ષમાં શ્રીલંકાએ પહેલો એશિયા કપ જીત્યો છે. આજે પહેલા બેટિંગ કરતા ભારતે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે શ્રીલંકાની ટીમ 2 વિકેટ ગુમાવીને 18.4 ઓવરમાં જ ચેઝ કરવામાં સફળ રહી હતી. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ 61 અને હર્ષિતા સમરવિક્રમાએ 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પાડોશી દેશ ચીનમાં ભારે વરસાદ બાદ પૂરનો કહેર યથાવત છે. આમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે કે મોટા પ્રમાણમાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. ચીનના દક્ષિણ પૂર્વ હિસ્સામાં ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થવાથી એક મકાન પણ વરસાદી પાણીમાં તણાઈ ગયું હતું, જેથી 11 લોકોના મોત થયા હતા. તો બીજી એક ઘટનામાં ચીનના શાંઘાઈ શહેરમાં આવેલા તોફાનથી એક વૃક્ષ પડી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ભારતમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જે ઇન્કમ ટેક્સમાંથી બાકાત છે. એટલે કે ત્યાંના લોકો વાર્ષિક કરોડો રૂપિયા કમાતા હોય છતાં પણ તેમને ટેક્સ નથી ભરવો પડતો. 1975માં સિક્કિમ જ્યારે ભારતમાં ભળ્યું ત્યારે તેણે ખાસ શરત રાખી હતી. તે સમયે સિક્કિમે આવકવેરા કાયદાની કલમ 1916 અપનાવવાનો ઇનકાર કર્યો હતો. સિક્કિમની આ શરત ભારત દ્વારા પણ સ્વીકારવામાં આવી હતી, જેના કારણે સિક્કિમ આજે પણ કરમુક્ત રાજ્ય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.